પારડી રામચોક બજારમાં વાહનોની ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ। પારડી પોલીસ પાલિકા સાથે મળી આડીરમ પાર્કિંગ કરનાર સામે લાલાક કરી ટ્રાફિકનું નિરાકરણ લાવે તે જરૂરી। પારડી શહેરમાં 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી। દર્દીના જીવનમાં દરેક મિનિટ કિંમતી હોય છે, ત્યારે ગતરોજ પારડી બજાર રોડ શ્રીરામ ચોક ખાતે ટ્રાફિકને લઈ 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી। 108 એમ્બ્યુલન્સ 4 રસ્તા તરફ જઈ રહી હતી, ત્યારે આડીરમ પાર્કિંગને લઈ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી। પારડી 4 રસ્તાથી લઈ ચિવલ રોડ સુધી રોજબરોજના ટ્રાફિક થતો હોય છે, જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં ચિવલ રોડ તરફથી આવતી 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જવા પામી હતી। ત્યારે દુકાન માલિકો દુકાનના બહાર લારી ગલ્લાઓ વાળા પાસે માસિક મસમોટી રકમ લઈ વાહનોને આડીરમ પાર્કિંગ કરાવતા રોજની ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હોય છે। ત્યારે પારડી પોલીસ પાલિકા સાથે મળી આડીરમ પાર્કિંગ કરનાર સામે લાલાક કરી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે। ત્યારે અહીં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ ટીઆરબી જીઆરડી હોમગાર્ડ ટ્રાફિકને વ્યવસ્થિત રીતે કંટ્રોલ કરે એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।